મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એક્ઝામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સ્ટાર્ટ સેકન્ડરી મેન્સ એક્ઝામ એમાં મેથ્સ સાયન્સ મેથડમાં ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ તેમાં એ ગુણમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને એ ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે એમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે 35 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયાનો પ્રકાર લખી પ્રક્રિયા સમીકરણ લખો. તેમાં જવાબ આવશે આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. પ્રક્રિયા સમીકરણ અહીં મિત્રો સમીકરણ આપેલું છે, આ રીતે તમારે સમીકરણ લખવાનું છે. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 2, તેમાં આપેલું છે માળખાગત સમીકરણ કોને કહે છે? ઉદાહરણ આપો. ઉત્તર, જે અસમતોલિત સમીકરણમાં રાસાયણિક સૂત્રોને સંક્ષિપ્તમાં લખવામાં આવે છે તેવા સમીકરણને માળખાગત સમીકરણ કહે છે. ઉદાહરણ Mg+O2 તો અહીં MgO, આ રીતે એનું ઉદાહરણ આવશે. પ્રશ્ન નંબર 4, ઘરની દિવાલોને તોડવા માટે વપરાતા પદાર્થનું નામ અને અણુસૂત્ર લખો. જવાબ, ઘરની દિવાલોને તોડવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે, જેનું અણુસૂત્ર CaOH છે. 5, શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે? જવાબ, શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઇડ કે સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 6, તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે તો તેના કયા ગુણ બદલાય છે? જવાબ, તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે તો ખોરાકનો સ્વાદ અને ગંધ બદલાય છે. 7, AgNO3 ના દ્રાવણને શા માટે તપકીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે? ઉત્તર, સૂર્યપ્રકાશની હાજરીમાં AgNO3 નું વિઘટન થતું હોવાથી તેને તપકીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે. 8, પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહે છે? ઉત્તર, જે પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી નીપજ મળે અને એ જ નીપજમાંથી પાછા મૂળ પ્રક્રિયકો મળે તો તેવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહે છે. 9, દળ સંચયનો નિયમ લખો. ઉત્તર, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્ય દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. 10, કયા કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે? જવાબ, ભાત, બટાટા અને બ્રેડ જેવા કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. મિત્રો, તમે જો ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. આગળ આપણે પ્રશ્ન નંબર 11 જોઈશું. સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા મળતી નિપજનું નામ લખો. તો તેમાં જવાબ આવશે સિલ્વર અને બ્રોમિન. સિલ્વર અને બ્રોમિન. તો તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો રહેશે સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા મળતી નિપજનું નામ સિલ્વર અને બ્રોમિન છે. આગળ 12, કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉદ્ભવની ચકાસણી માટે કયું સંયોજન વપરાય છે? તો તેમાં જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉદ્ભવની ચકાસણી માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સંયોજન વપરાય છે. આગળ 13 નંબરમાં જોઈશું તો લેડ નાઇટ્રેટને ગરમ કરતા ઉદ્ભવતા વાયુનું નામ લખો. તો તેમાં જવાબ આવશે લેડ નાઇટ્રેટને ગરમ કરતા ઉદ્ભવતા વાયુનું નામ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ છે. ઓક્સિજન વાયુ.
14 કુદરતમાં થતી વિઘટન પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો. જવાબ તો કુદરતમાં થતી વિઘટન પ્રક્રિયાનું એક ઉદાહરણ એમાં આવશે ફળો અને શાકભાજીનું બગડવું. ફળો અને શાકભાજીનું બગડવું. 15 શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતા રસાયણનું નામ લખો. તો તેમાં જવાબ આવશે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતા રસાયણનું નામ સિલ્વર બ્રોમાઇડ છે. સિલ્વર બ્રોમાઇડ. 16 બેરિયમ સલ્ફેટમાં કયા આયનો રહેલા છે? જવાબ આવશે બેરિયમ સલ્ફેટમાં Ba2+ અને SO4 2- આયનો રહેલા છે. 17 કળી ચૂનાનો એક ઉપયોગ જણાવો. તો કળી ચૂનાનો ઉપયોગ થશે સિમેન્ટની બનાવટમાં. સિમેન્ટની બનાવટમાં. 18 વિઘટન પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો કે જેમાં ઘન અને વાયુ એમ બે નિપજો પ્રાપ્ત થતી હોય. જવાબ CaCO3 સોલિડ. અહીં બે નિપજો બનશે તેમાં CaO સોલિડ પ્લસ CO2 ગેસ. CO2 ગેસ. આ રીતે બે નિપજો મળશે. 19 કળી ચૂનાનું સૂત્ર લખો. જવાબ છે કળી ચૂનાનું સૂત્ર છે CaO. 20 લોખંડ માટે કાટનું સૂત્ર લખો. જવાબમાં આવશે Fe2O3 × X H2O. લોખંડ માટે કાટનું સૂત્ર છે. આગળ 21 ખોરાકને અખાદ્ય બનાવતી પ્રક્રિયાનું નામ લખો. તો જેમાં ખોરાકને અખાદ્ય બનાવતી પ્રક્રિયાનું નામ છે ઓક્સિડેશન. જવાબમાં આવશે ઓક્સિડેશન. 22 લેડ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર લખો. તો લેડ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર આવશે PbSO4. 23 મિથેનના દહનથી શું મળે? જવાબ છે મિથેનના દહનથી CO2 અને H2O મળે છે. H2O મળે છે. 24 પાણીના વિદ્યુતીય વિઘટન વિદ્યુત વિભાજનથી અનુક્રમે H2 અને O2 નું કદથી પ્રમાણ જણાવો. તો જવાબ આવશે બંનેનું પ્રમાણ 2:1 થશે. 25 મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની રાખ ઉદ્ભવે છે? તો જવાબ આવશે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા સફેદ રંગની રાખ ઉદ્ભવે છે. કેવા રંગની? સફેદ રંગની. 26 રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા અદ્રાવ્ય પદાર્થને શું કહે છે? જવાબમાં આવશે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે. અવક્ષેપ. 27 ક્ષારણ ના થાય એવી બે ધાતુના નામ લખો. તો જવાબ આવશે ક્ષારણ ના થાય એવી બે ધાતુ એમાં આવશે સોનું. એનું અણુ સૂત્ર છે Au અને બીજો છે પ્લેટિનમ. પ્લેટિનમ. તો મિત્રો એ પ્લેટિનમ. 28 કયો વાયુ ધડાકાભેર સળગી ઉઠે છે? જવાબ આવશે હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ. 29 બે સંયોજનો તેમના આયનોને અરસપરસ અદલા બદલી કરીને બે નવા સંયોજનોનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયાનું નામ લખો. તો જવાબ આવશે આ પ્રક્રિયાનું નામ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. 30
જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુને કળી ચૂનાના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ચૂનાનું દ્રાવણ કેવું બને છે? તો જવાબ છે ચૂનાનું પાણી દૂધિયું બને છે. ચૂનાનું પાણી દૂધિયું બને છે. 31 વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકોના અણુઓને તૂટવા માટે આવશ્યક એવી જુદા જુદા પ્રકારની ઉર્જાના નામ લખો. જવાબ આવશે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકોના અણુઓને તૂટવા માટે આવશ્યક એવી જુદા જુદા પ્રકારની ઉર્જાઓમાં ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુતીય આવશે. વિદ્યુતીય. 32 ઉમદા ધાતુના બે ઉદાહરણો આપો. ઉમદા ધાતુમાં બે ઉદાહરણો નામ આપશે. એક આપશે Au એટલે કે સોનું અને બીજો આવશે પ્લેટિનમ. પ્લેટિનમ Pt. 33 ઉષ્માક્ષેપક પ્રક્રિયાના બે ઉદાહરણો આપો. જવાબ તેમાં એક આવશે શ્વસન અને બીજા નંબરમાં આવશે ચૂનાના પાણીનું ઉમેરવું. ચૂનાના પાણીનું ઉમેરવું. 34 રાસાયણિક પદાર્થો માટે બંધનું તૂટવું અને બંધનું નિર્માણ શું કહેવાય? જવાબ આવશે રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા. 35 અદ્રાવ્ય ક્ષાર બનાવે તેવી પ્રક્રિયાનું નામ જણાવો. તો જવાબ આવશે અદ્રાવ્ય ક્ષાર બનાવે તેવી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. અવક્ષેપન પ્રક્રિયા. 37 સલ્ફરના બે ઓક્સાઇડના સૂત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો આ 37મો પ્રશ્ન જે જવાબ આવે છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે કે સલ્ફરના બે ઓક્સાઇડના સૂત્ર શું છે. જો તમને આવડતો હોય તો જરૂર તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.